રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે જે 7 સવા 7 જ નથી, 7 ને 5 મિનિટ માંડ થઈ છે. જોઈ લ્યો, 5 મિનિટ નથી થઈ જે ઘડિયાળમાં. મેં તો ઓટોમેટિક કહી દીધું 5 મિનિટ, પણ 5 નથી, 4 મિનિટ જ થઈ. ઉઠીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. મોહનને મેલીને આવ્યો અને તો આને દોઈ લીધી. કાંઈ મારે હવે અત્યારે કાંઈ દોવાનું થતું નહીં. આજે દૂધ કાઢે ને તો વળી દોવરાવી પડે, નકર દોઈ લઈએ. લઈને જો ખાણ ખાઈ લીધું છે, આટા ફરે છે. આ બાજુ અંજલિને આજે અંજલિને ચા બનાવવા દીધો હતો. બનાવે કેવું બનાવે જોઈ. બની ગઈ અંજી એમ રોટલી કરવી છે. તને એકને બહુ ભાવે કા? અમારા અંજીને તરેલી રોટલી બહુ ભાવે. મોહનભાઈ તો ગામમાં મેલી વેલી એ તો અત્યારે વાંકાને પોગવાઈ જાય છે, અડધેક પગી. બે રથી એમ પછી શીરાવી લે, કારણ કે કાલે મગફળી કાઢવા ગયા હતા ને ગોરધનભાઈ ની, થાકી ગયા, ડોક દુખે. શું કે આમ આંચકા મારવાનું થાય ને આમ થઈ ને ડોક દુખે. નીચેથી આમ પારો લેવાનો, પછી આમ ઉપર બેવાનું, એવી રીતે ગયા હતા. આમ બે ગયા હતા. તો કારણ કે એ કે ના આવવું જોઈશે, કે હાલશે જ નહીં. મેં કીધું પણ હું એટલું કામે એવું નથી કરતો કે ના આવવું જોઈશે. એટલે પછી જીયા હતા, નકર તો એવી રીતે ક્યાંય આખી જાતા જ નથી. ગાડી એવી રીતે ક્યાંય નથી જતા, પણ આ તો જવું પડે. કામ આપણા કામ આવતા ને એકડે જવું જ પડે. એટલે જીયા હતા તે આવ્યા લગભગ જીયા હતા કેવો ક્ષણે કહું, 2-2:30 વાગે વહી ગયા હતા. તે આવ્યા હતા લગભગ 2. હું તો મોડો આવ્યો હતો, અંધારું થયું. પણ લગભગ 7-8 વાગે આવી જાય છે. અંધારું થઈને થઈ ગયું છે, પેન દોવાનું થઈ જાય એવું બધું છે. અને શિરાવાનું થાય શિરાયેલી તો બહેણી ભરાય છે. બુધવાર આવી ગયા, જવા દે. ક્યાં? હું તો એમ નામ જ જાઉં. મેલો કોટ ન પહેર. એવું હે? આમથી એક બહેણી આવે છે, બધાયનો એક જણો જાય. 4 બહેણી થઈ જાય એમ. થોડું થોડું હે ને ઝાકર જેવું આવ્યું હે. ઝાકર આમ ખડમાં તો જ ફેર્યો છે. હું આમ ખાલી ને ખડમાં જ ફેર્યો છે. અને મોટરસાયકલ રાખીને તો થોડીક આમ ઝાકર જેવું લાગે. ઝાકરમાં થોડાક મોટરસાયકલ કેવરાવે હોતન ચાલુ થવામાં ને હાલવામાં આંચકા મારે ને એવું બધું થાય. મારે જો કહેવાય નથી એવું બહુ થતું, ને કર વધારે કેવરાતું ઝાકળ. હાલો, કેટલી વાર હોય? ભૂખ લાગી હે. હાજી કેવો ચા બનાવ્યો હોય કા? હે એમ થોડું હાલે. પગ મૂક્યો તમે સડી દઈ ઘડી તો હલાય નહીં. હાંજે કઈક સોપડવું જોઈએ. એવું તો રહીએ જ રગ ઉપર રહ્યું ને એટલે દુખે બહુ. હું વાળાને એટલું તો રહીએ જ, હાલતા પગ મેલી દે. ક્યાંક ને ક્યાંક લગાડશે. હવે હજી એક બા હાટો કરી બા થાય છે. હાલે રોટલી દઉં. હાલે બા બરતી ની હો. હાલો તમને ચા દઈ દો.
મમ્મી હું એમ શીખાય કે મમ્મી અહીંયા હા રે જાય મમ્મી ને થાય રાવ આયો મારી મમ્મી આયા ને કાઈ નો કોઈ આવે નહીં અહીંયા રાત લડી લેવાનું રે મમ્મી તો આય નહીં આવે અંદર કામ કરો યા નહીં તમારે મમ્મી હારે આવે ત્યાં કામ તમારે કરવાનું છે શીખો બા શીખવાડે એટલે તમારે હાટું થઈને શીખવાડે એમ તો એવું જોઈએ અમને ખાવા ખાય અમને વઢે એના હારે થઈને કહેતા હોય અમને એમાં હાટું થઈને કેતા તો એમને એમ થાય હવે ખબર પડે ને હવે એમ થાય કે ના મને સાચું કહેતા બા કેતા હતા ધંધો શીખે પછી રે ને એ સમય આવે ને ત્યારે એનો અનુભવ થાય કે મેં સાચું કહેતા ત્યારે તો માણા નથી કેતા જુવાનીમાં ગમે માણા કેતા હોય ત્યારે કોઈ માને જ નહીં એમ કે બાત અમતા એને લખાણ પડી ગયા બોલવાના અહીંયા જાય ને પછી ખબર પડે બા કેતા હતી બરોબર સાચું હતું તો એવું જોઈએ હા જાજો બની ગયો હે તો ના જાજો પી ના હાલો જો ચા તો દેવાઈ ગયો છે વાટકામાં અમે વાટકામાં જ પીવી છે અને શેરાવાની તો વાટકામાં જ મજા આવે આટલું બધું કેવું આમ જો તો કેટલું કહી દીધું એટલું બધું આટલું બધું હાલે કોઈ દી અંજી રોટલી બનાવી રાવડી કા આમાં થઈ ગયું મોડું પછી અંજીએ રોટલી કરી નાખી હા એટલું કામ કરે બાયા શેડવી ને એને લોટમાં મહારીને રોટલી કરી નનકી કરી જે કર્યું આપણે રહીને રાંધતા નથી અને મોહને ઓલા દેવાંશી મમ્મી ને બોલાવીને કે મારી મમ્મી કેરી આવશે પાડી રાયડું નાખે ને ભેંસી રાયડું નાખે પાડી છોડી હતી હવે ભેંસ દોઈ લઈ કે અહીંયા તાત પાડી છોડી હતી તાત હું આવતી રહી એમ તો મોહન આડો હોય ને એટલે ભેંસું અમારે ભાગે ને હું ઊભું રહેવું પડે અમારે ગમી માણસ દેવાંશી મમ્મી દુવાય પણ હું વી ન કરી દોઈ લે હાલો સિરાયેલી વાતો ને ખૂટે ને કામ જે ઘણું છે કોમેન્ટ હતી નામ તો હું ભૂલી ગયો વાંચી કોમેન્ટ વાંચતો હતો ને કોમેન્ટ હતી કે અમે કે અમારે કેવી અંજુ કે અમારી લાડલી દીકરી એટલે અમે વિડીયો જોઈ ને તમારે લીધે તમે કે વિડીયો ન જોઈ કે અંજીના લીધે તમે વિડીયો જોઈ ને તમારે વિડીયો ન જોઈ કે એવી કોમેન્ટ હતી વાંધો નહીં અંજુ કહી દે થેન્ક યુ હાલો કઈ રોટલી કે મેં આજ ચાલ રોટલી બનાવી હું કીધી ખાવાનું કહી દે હાલો સિરાવા અંજી શા બનાવી અમે પીવી જોઈએ હા અંજી જો હવે રાંધતા આવડી ગયું પછી ખાવાનું બનાવી વારસે આવજો શીખવાડવું પડે ને હજી તો આવડે એટલે એટલું બધું કરે પણ આપણે કેવું પડે કરી નાખે થાંભળા ને એવું ધોવાનું એવું આવડે વાંચું નાખતા આવડે સંજવારી કાઢે પણ થોડીક આમ જાય ને એવું થાય એટલે હરવેળ થઈ જશે હવાર અંજીના વખાણ ચાલુ થઈ રહે અંજીને લીધે વિડીયો જો અંજીના વખાણ કરવો પડે કામ કરે તો કેવું પડે હાલો સિરાઈ લે ઘી જેવો ગરવા માંડ્યું વાગ્યા મિત્રો 11:30 ને તડકો ઉનાળા જેવો છે જરાય પવન નથી અને ઠંડી નથી એકદમ ઘડીક જાહેર વાટવા જઈએ ને પરસેવો વળી ગયો એટલે તડકો હોય ને આજે આમાં જો પાણી ચાલુ કરી દીધું અત્યારે લગતા જ આવતું હતું અને અત્યારે જો ડોર ચાલુ છે એનું કારણ શું ખબર બોર રહે ને તે દઈને એમને પીળો હોય એવું થોડુંક તાજું હોય ધીમે ધીમે તાજું થઈ જાય બોર એમને પીળો લાખો ભરાઈ ગયો ને વળી આ મોટર ચાલુ કરી એટલે અત્યારે વરસાદની કંઈ ચાલુ કરવાનું કાયમ થાય નહીં તો આવી રીતે અઠવાડિયે ચાલુ કરીએ ટાંકો ભરવા એટલે બોર આમ ખાલી થાય ને પછી સાઈડમાં જે ઓલું શું કહેવાય હા જામી ગયો હોય ને ડોર એ બધું ઉખડે એટલે પછી ડોરું પાણી આવે પાવા મંડી 11:30 થયા હતા માણસ 12 થાય ત્યારે પાય તો કંઈક મેળે આવે અત્યારે પાણી પીવી ઓહ અત્યારે પીવે પાણી
રામ રામ, જય માતાજી બધાને. વાગી ગયા 11:30. આજ તો કાંઈ ધંધો પૂરો નહીં. અત્યારે ઠેઠ વારો આવ્યો વિડીયો અત્યારે જ આવે ને ક્યારે આવે એમ વિડીયો ને હમણાં ચાલુ થયું છે અત્યારે નો. એવું મજા ને આમ કેટલાય કરી ત્યાં જવાનું નથી તો કેટલાય કરી. હા 11:30 વાગી ગયા. નીંદનો પારો વાઢીએ ઢોરા પાય ને હવે ખાવાનું કરશું રામથી. હર ખાય કે બપોર ચડી ગયા. ભગવાનને નિરાત કરી દીધી. જલસા હે. વરસાદ વીરો ને ત્યાં બેવા જડે નકા તો અત્યારે કેળું બાંધતા હોય પાવડા લઈને પાતા હોય ને બોય થોડીને આમ થોડીને કપાવવાનું વાટવાનું હોય. બધું વાવેતર થવા આવ્યું એ ખબર હે. આ એમ ના ભાઈ કાંઈ નથી એટલે ભેંસું પાઈ લે 11:30 ત્યાં ખાવાનું બાકી નથી થયું. કંઈક પીવે ને કંઈક ન પીવે પણ દેખાડી લે ઉપાધિ નહીં ને હાંભી જાય. ઉપર નીમ ખાય એટલે પછી પાણી ચોખ્ખું પીવે. ખોર ખાઈ વધારે ઓર ઓલીને એને જજ પાણી પીતું. આ ઓછું પીતું. ચાલુ કર્યું ને મોટર પાણી આવે રાત આવી ગયું. ઓલા ડોર બોરમાં ડોર બેઠો હોય ને એનું આવે ચોમાસાનું પાણી જેવું ને વરસાદનું એટલે લાટ આજે તો આવી હવે લાગે. કાલે હતી કાલે કાલની આવી કાકો મેં આજે જોયું આજ પાણી હે ને કીધું હવે થોડુંક રહ્યું છે. લાઈટ આવે સારું ન કરે. કાકો દોરા ક્યાં જતી તો એ બાજુથી ડાટો ખુલ્લો હતો. લાઈટ સિંગલ હતી વરસાદ ચાલુ થયો ને તે પછી સિંગલ એમને હતી 3 ફેઝ મોટર હાલે એવી નથી આવી કાલની આવી જશે એટલે હવે વાંધો નહીં. જ્યાં અહીંયા કણેશ શાક વગેરે શેનું હે ફુલાવર વાલો રીંગણું ટમેટું ફુલાવર રીંગણા વાલોર ત્રણનું શાક કહેવાય. બાકી મરચાં બધામાં ખબર નહીં. લીલું મરચું કહું ન હોય ત્યાં ન હોય થોડું મરચા હોય લીલા મરચાં તો હોય જ હો. ફુલાવર રીંગણાનું શાક દેશી સુલા ઉપર કરે જો સુલો ફાટી ગયો. રહોડામાં બી એવું સુલાનું હાવ પૂરું થઈ ગયું. ઓલો સુલો હાજર હે હવે એ લે પલરી જાય કડીએ વળી એવું થાય ને આ બીજો લેવો જોઈશે. વાંકા નવ જાય ને હવે આનું હવે મુરે આવશે. હંડું એક આ થોડું વસ્તુ આવતું રહે એક પર એકનો વારો આવે. કેમ પીલા સર કીધું નથી પીલા સર કે કરતા નહીં હવે કીધું હવે એવા સુલો લઈશું એવું હંધું હવે હાલે પાછળ ન હાલે. મોહન પાસે ખબર છે ને પડામાં કાંઈ થયું નથી શું જેવું પૈસા આવી બધું ખ્યાલ આપણે ક્યાં વાંધો પૂછે ના વાંધો કોઈ નથી. ના એમ તો પછી શું રોદડા રોવાનો ક્યાંક રોવા પડે. બાકી જાવડાની પૈસા ઘણા થઈ ગયું છે. જોઈ શાક કેવું લાલ હેંગરા જેવું એમ ખાવું છે તેલ વાળું થોડુંક પાણી નાખી દે રસો થઈ જાય. કરશું એક ફરી ખાલી આવું ન ખવાય. લાગે મીઠું પણ આમ નડે સમજે એટલે આવું ન ખવાય. એક ઓલી સાસ દેખાવજો ક્યાં શાક ભરી જઈશું સારું વાલા માખણ થઈ ગયું પીની કાઢીને મૂકી સાસ ફેરીને મેલી હે આમાં આપણને ખબર જાજી ન પડે પણ તો જોઈ જેવું થઈ ગયું ને માખણ. કોમેન્ટમાં કીજો સાઈઝ થઈ જાય એક નથી થઈ જાય માખણ જેવો રહ્યું. માખણ ઉતારવાનું રહ્યું થઈ ગયું. માખણ ઉતારી વાળું રોટલા કરી નાખું રોટલા કરું એ જે મારે ઓલા લેવા નહીં જાવ જોઈએ પહેલા ને તેમ થઈ ગયું 1 વાગ્યો લગભગ થઈ ગયું તો હજી હું તો સાય છે ને ફરીમાં દૂધ પીડું હોય ને સાય છે દહીં નતું થયું એટલે સાઈઝ થોડીક મોડી જામમાં વાલ લાગી બપોર સડી ગઈ ભણવાનું કોણ તો ના નથી 1 વાગ્યો હોય 1:20 ની વાર આપણે ટાઈમ જ હોય. હા જના હજી થઈ ક્યાં ગયા જના હે જનકુડી હજી ફેન દીખા તો અહીંયા જો દહીંની કઢી બનાવી થોડુંક જાજુ દહીં હતું તો કઢી બનાવી
આવીને તરત કઢી બનાવવા બેહી ગયા. હાલો બપોરો કરવા જો શાક તમારે બનાવ્યું છે હવે જો ફુલાવર નાખતા ફુલાવર વેચના વાલોનું શાક બનાવ્યું તો મોહન કોઈ કઢી બનાવી કેવું કે અમને તો મજા આવે શિયાળાનું આવું જોઈએ એક વસ્તુનું ક્યારેક જ હોય ને બે ત્રણ વસ્તુ મિક્સમાં જ હોય શું છે કાંઈ આમાં મોહને દહીંની કઢી બનાવી ચાલો બપોરે કરવા આવી જાવ આવું શાક છે